સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, હજુ પણ ઘણા લોકોમાં આ કન્ફ્યુઝન છે કે ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ કે નહીં, અને જો રાખવું હોય તો કયું શિવલિંગ રાખવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવો, તમારી બધી શંકાઓ દૂર થઈ જશે। સૌથી પહેલા વાત કરીએ કે ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ કે નહીં। શાસ્ત્ર કહે છે કે બિલકુલ રાખવું જોઈએ। આચાર્ય પ્રકાશમાં પણ લખ્યું છે, ગૃહે લિંગે દ્વૈનાર્ચયેત। એનો અર્થ એ છે કે ઘરમાં બે શિવલિંગ ન રાખવા, એટલે સ્પષ્ટ થાય છે કે એક શિવલિંગ તો રાખવું જ જોઈએ। હવે મોટો પ્રશ્ન એ છે, કયું શિવલિંગ રાખવું જોઈએ। લિંગ પુરાણમાં જણાવાયું છે કે વિવિધ દેવતાઓએ વિવિધ પ્રકારના શિવલિંગની પૂજા કરી હતી। વિષ્ણુજીએ નીલમણી ઇન્દ્રનીલથી બનેલા શિવલિંગની પૂજા કરી, ઇન્દ્રે પદ્મરાગ મણિથી બનેલ શિવલિંગની પૂજા કરી, કુબેરે સોનાના શિવલિંગની પૂજા કરી, વિશ્વદેવોએ ચાંદીના શિવલિંગની પૂજા કરી, વાયુદેવએ પિત્તળના શિવલિંગની પૂજા કરી, અશ્વિની કુમારોએ માટીના શિવલિંગની પૂજા કરી, વરુણદેવએ સ્ફટિકના શિવલિંગની પૂજા કરી, આદિત્યએ તાંબાના શિવલિંગની પૂજા કરી, સોમરાજે મોતીના શિવલિંગની પૂજા કરી, દૈત્યો અને રાક્ષસોએ લોખંડના શિવલિંગની પૂજા કરી, લક્ષ્મીજીએ બિલ્લીના વૃક્ષની લાકડીએ બનેલા શિવલિંગની પૂજા કરી, ગુહે કાર્તિકેયે ગોમય ગોબરથી બનેલા શિવલિંગની પૂજા કરી, મુનિઓએ કુશથી બનેલા શિવલિંગની પૂજા કરી, સરસ્વતી માતાએ રત્નોથી બનેલા શિવલિંગની પૂજા કરી, દુર્ગાજીએ સોનાના શિવલિંગની પૂજા કરી। બધાને લાભ થયો, ઉચ્ચ પદ પ્રાપ્ત થયું। એટલે મહત્વની વાત ભક્તિ અને ભાવના છે। હવે આવો મિત્રો, આપણે જાણીએ કે કયું શિવલિંગ કયા લાભ આપે છે। 1. પાષાણ પથ્થરથી બનેલું શિવલિંગ સર્વ સિદ્ધિ આપનાર, ખાસ કરીને નર્મદાનું બાણલિંગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। 2. રત્નથી બનેલું શિવલિંગ જેમ કે સ્ફટિક, હીરો, મોતી શ્રી પ્રદાન કરે છે, એટલે કે ધન, વૈભવ, માન સન્માન, પ્રસિદ્ધિ બધું આપે છે। તેમાં સ્ફટિક શિવલિંગ સૌથી લોકપ્રિય અને સુલભ છે। 3. ધાતુથી બનેલું શિવલિંગ પિત્તળ, લોખંડ, પારો, ખાસ કરીને પારાનું શિવલિંગ ધન આપનાર માનવામાં આવે છે। 4. લાકડાથી બનેલું શિવલિંગ ભોગ સિદ્ધિ આપે છે, ખાસ કરીને બિલ્લીના વૃક્ષની લાકડીથી બનેલું લિંગ લક્ષ્મીપ્રદ ગણાય છે। 5. માટીના શિવલિંગ પાર્થિવ લિંગ, શ્રદ્ધાથી કરવામાં આવે તો પુણ્ય અને ઈચ્છિત ફળ આપે છે। 6. રંગોળી કે ચંદનથી બનેલું શિવલિંગ, શ્રદ્ધા ભાવે પૂજવાથી પણ શુભ ફળ મળે છે। મિત્રો, ઘરમાં એક જ શિવલિંગ રાખવું, શ્રદ્ધા અને ભાવના સાથે પૂજા કરવી, એ જ સૌથી મહત્વની વાત છે। જો તમને શાંતિ, સુખ અને સમૃદ્ધિ જોઈએ તો સ્ફટિક શિવલિંગ અથવા નર્મદાના બાણલિંગ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે। મિત્રો, કયા શિવલિંગથી આપણે શું ફળ મળે છે તે આપણે શાસ્ત્ર મુજબ વિગતવાર સમજીએ। જો તમે ધાતુથી બનેલા શિવલિંગની પૂજા કરો છો, જેમ કે પિત્તળ, લોખંડ કે પારો, તો તે ધન અને સાધન સામગ્રી આપનાર ગણાય છે, એટલે તમારા જીવનમાં સુખ, વૈભવ, ગાડી, બંગલો, સંપત્તિ વગેરે વધે છે। એ ધાતુ નિર્મિત લિંગની મહિમા છે। માટીના પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રમાં જણાવાયું છે કે પાષાણ એટલે કે પથ્થરથી બનેલું લિંગ શ્રેષ્ઠ છે, ધાતુ નિર્મિત લિંગ મધ્યમ ગણાયું છે, અને સ્ફટિક રત્ન નિર્મિત લિંગ ન્યુટ્રલ ગણાયું છે। એનું પૂજન કોઈ પણ સમયે કરી શકાય છે। મિત્રો, જો તમે ભક્તિપૂર્વક કોઈ પણ પ્રકારનું શિવલિંગ સ્થાપિત કરીને પૂજન કરો તો તમને હંમેશા શુભ ફળ જ મળે છે, કારણ કે તમે તો શિવ ઉપાસના કરી રહ્યા છો। શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતામાં લખાયું છે કે તમે માટી, આટો, ગાયનું ગોબર, ફૂલ, ફળ, ગોળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ તમારી ઈચ્છા મુજબ શિવલિંગ બનાવીને પૂજન કરી શકો છો। અંગૂઠા પર શિવલિંગની પૂજા, કેટલાક લોકો પોતાના જ અંગૂઠાના ઉપરના ભાગ પર શિવલિંગ માનીને પૂજન કરે છે, એ પણ શાસ્ત્રોક્ત છે। આ રીત મુખ્યત્વે સંન્યાસીઓ ઉપયોગ કરે છે, કારણ કે તેમના પાસે સ્થાન કે સામાન નથી, પરંતુ શાસ્ત્ર કહે છે કે આ પદ્ધતિ કોઈ પણ આપાતકાળમાં સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે। જો તમે નિયમમાં હો કે શિવપૂજન કર્યા વગર જમવાનું નથી, તો તમે તમારા જ જમણા હાથના અંગૂઠાના ઉપરના ભાગ પર માનસિક રીતે શિવજીનું પૂજન કરી શકો છો।
અગત્યનું એ છે કે માનસ પૂજન હૃદયથી ધ્યાન કરીને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. મિત્રો, હવે આવો સમજીએ કયું શિવલિંગ સૌથી ઉત્તમ છે. શિવપુરાણમાં લખ્યું છે કે સ્ફટિકલિંગ અને બાણલિંગ બંને વ્યક્તિની તમામ કામનાઓ પૂરી કરે છે. બાણલિંગની ખાસ વાત એ છે કે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, સીધા જ પૂજન કરી શકાય છે. એ સ્વયં શિવ સ્વરૂપ છે. જો તમે ઘરમાં એક જ લિંગ રાખવા ઈચ્છો તો સ્ફટિકલિંગ અથવા બાણલિંગ આ બેમાંનું કોઈ એક રાખવું શ્રેષ્ઠ છે. મહિલાઓ માટે ખાસ નિયમ: શિવપુરાણ મુજબ સ્ત્રીઓ શિવલિંગની પૂજા કરી શકે છે. સુહાગન સ્ત્રીઓ માટે પાર્થિવ લિંગ માટીનું લિંગ બનાવીને પૂજન કરી શકે છે અને પછી તેનું વિસર્જન કરે છે. વિધવા સ્ત્રીઓ માટે જો તેઓ ઘરગથ્થુ કે નોકરી કરતી હોય તો સ્ફટિક લિંગની પૂજા કરવી. જો સંન્યાસ ધારણ કર્યો હોય તો પારદ શિવલિંગની પૂજા કરવી. શાસ્ત્ર કહે છે કે બાલ્યાવસ્થામાં, યુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓ માટે સ્ફટિક લિંગની પૂજા શ્રેષ્ઠ છે, જે તેમને ધન, સંપત્તિ, સુખ અને વૈભવ આપે છે. ઘરમાં સ્ફટિક લિંગની પૂજા કરવાથી આખા કુટુંબને સુખ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, કેટલીક ધ્યાનમાં રાખવાની વાત: પ્લાસ્ટિક, ચીની માટી કે નકલી ધાતુથી બનેલા લિંગની પૂજા કરવી યોગ્ય નથી. એક અદ્ભુત શાસ્ત્રોક્ત વાત એ પણ છે. શિવ પુરાણ કહે છે કે વૃક્ષ, છોડ વગેરે સ્થાવર લિંગ છે અને જીવજંતુઓ જંગમ લિંગ છે. અર્થાત જો તમે કોઈ વૃક્ષને પાણી આપો છો કે કોઈ પ્રાણી પક્ષીની સેવા કરો છો, અન્નદાન કરો છો, તો એ પણ શિવપૂજન જ છે. આ રીતે સેવા કરવાથી શિવજી સ્વયં પ્રસન્ન થાય છે. એટલે પૂજન કોઈ પણ રીતે કરો, પણ ભક્તિપૂર્વક કરો, એ જ સર્વોત્તમ છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ બટન પ્રેસ કરી દો, જેથી આપને આવા જ્ઞાનવર્ધક વિડીયો નિયમિત મળતા રહે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. મહાદેવ આપ અને આપના પરિવારને હંમેશા ખુશ રાખે તેવી પ્રાર્થના. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર. હર હર મહાદેવ.